આજકાલ કોઈ પણ પ્રક્રિયા વધારાના શારીરિક શ્રમ વગર કરવા માટે આધુનિક ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એક ડ્રિલિંગ મશીન એક ટૂલ પ્રદાન કરે છે જેનો ઉપયોગ અલગ અલગ આકારની ડ્રિલ બિટ્સનો ઉપયોગ કરી અલગ અલગ આકારના કાણા ડ્રિલ કરવા માટે કરવામાં આવે છે. વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે આની અલગ અલગ સહાયક સામગ્રીઓ છે. આ એક ફ્લો હાઇમર છે. આ એક કોમ્બિનેશન પ્લાયર છે. આ એક એડજસ્ટેબલ રેન્ચ છે. આ સ્પિરિટ લેવલ છે જેનો ઉપયોગ કેટલીક સ્થિતિઓમાં સીધાપણું જાણવા માટે કરવામાં આવે છે. આ એક ડ્રિલિંગ મશીન છે અને આમાં ઘણા પ્રકારના હેડ જોઈ શકાય છે જેને આના હેડ સાથે જોડી શકાય છે. આ અલગ અલગ આકારોની ડ્રિલ બિટ્સ છે જે આ કિટમાં સમાવેલ છે. આમાંથી એક ડ્રિલ બિટ લેવામાં આવે છે અને ટૂલ હોલ્ડરની અંદર મૂકવામાં આવે છે. તેથી આપણે ડ્રિલ બિટને ડ્રિલિંગ મશીનથી જોડીએ છીએ, જેના માટે આના કવરને ખોલીને હેન્ડલ સાથે ટૂલ ઉમેરીએ છીએ. ચકને કસીને ચકાસી લેવું કે એ ટાઈટ થયું કે નહીં. આવી રીતે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરીને એક સ્ક્રૂ અંદર નાખવામાં આવે છે. આવી રીતે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરીને એક સ્ક્રૂ કાઢવામાં આવે છે. આવી રીતે એક ડ્રિલિંગ મશીનનો ઉપયોગ કરીને મેટલ શીટ પર કાણા પાડવામાં આવે છે.